જોઈ લો મિત્રો, આપણે ચડી ગયા છીએ ડુંગરા ઉપર. નીલું કાકા અહીંયા આવી ગયા છીએ આપણે. ઓફરોડ વાળો રસ્તો છે. મિત્રો મારી ગાડી આ ઉડે તો જાઓ પ્લેટ. ઘડીક સાઈડમાં ઊભી રાખી દે. જોઈ લો ગાયોનું ટણ જાય છે. ક્યાંક મારી નો દે. તો જો મિત્રો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છે યુટ્યુબ ફેમિલી? સારા છે. તો આજે આપણે લીલું કાકા આવી ગયા છીએ માવા ડુંગર. તો જોઈ લો મિત્રો કેવો નજારો આવે છે. તો ભાઈ તો ગાયો જાય છે એટલે ભાઈ ગાડી સાઈડમાં ઊભી રાખી દીધી છે અને દિલુ કાકાનો વિડિયો શૂટ થાય છે મિત્રો. તો આપણે ઘડી કાયા આવી સાઈડમાં એટલે મિત્રો જોઈ લો ગાયો જો કેટલી જાય છે અને દિલુ કાકાનો થાય છે વિડિયો એ કાયરે. મિત્રો ઘડી ગાડી ઊભી રાખવી પડે કેમ કે ગાય માતા આવે છે એટલે. તો મિત્રો આમ જુઓ કેમ પણ જોઈ લો પણ હો મિત્રો આવો કાંઈક નજારો છે. જુઓ કેમ પણ તો આવો કાંઈક નજારો છે મિત્રો. ડેમ જુઓ તમે, એક નંબર છે. એ જુઓ આ ભીલાનો જ છે સુરત. અને ભાઈ ભાઈ આ ડુંગરો તો એક નંબર. અને જવા દે આપણે પછી આપણે દેખાડી. તો મિત્રો વ્લોગમાં બની અને જો આપણે વ્લોગ શરૂ થાય તો મિત્રો જોઈ લો. તો ભાઈ આપણે ગેટ જો મિત્રો ડેમનો નજારો ને આ છે ગેટ શ્રી મારુતિ ધામ. તો મિત્રો આ છે ગેટ જોઈ લો. દવા ઉપર ડુંગરો જો આપણે અહીંથી ને આવ્યા હતા રેડી. જો દિલુ કાકા વિડીયો એનો શૂટ કરે છે. તો મિત્રો જોઈ લો અહીંથી ને કાંઈક આવી ડેમ દેખાય છે. વિડીયો શૂટ કરે છે. જો ઝૂમિંગ તો ભાઈ આવો કાંઈક નજારો છે. તો હવે આપણે તમને ડુંગરા ઉપર જઈને દેખાડશું કેવો મસ્ત નજારો છે. આપણે જાઉં હમણાં ડુંગરા ઉપર. તો ચાલો મિત્રો આપણે ડુંગરા ઉપર જઈને દેખાડી. તો મિત્રો જોઈ લો આપણે ચડવા મળ્યા છીએ લીલુ કાકા અંદર જોઈ લો. તો ભાઈ ચાલો આપણે ચડીએ અને ઓફ રોડર રાસ્તો છે અને ભાઈ એક નંબર વ્યૂ છે જોઈ લો. જય ભૂતળા દાદા ભાઈ લખ્યું છે બોર્ડમાં લખ્યું છે મિત્રો. તો ભાઈ પકડી લે આપણે નાની બેન આ આવી ઉપર. તો ભાઈ ચાલો આપણે ઉપર અને ઉપર જઈને પછી તમને દેખાડે. તો ચાલો મિત્રો આપણે જઈએ. તો ભાઈ મને પકડી રાખજે રેડી ને કર પડી. તો ભાઈ પકડવું પડે. આમ જો રાસ્તો જો ખાલી ડુંગરાનો રાસ્તો છે ભાઈ અને આપણે ઉપર ચાલ્યા જાય છે. તો ભાઈ તો ચાલો આપણે જઈએ ઉપર. તો ભાઈ જો પગથિયા આવી ગયા છે. અને તમને એકવાર ઉપર ચડાવીને દેખાડ દઉં કેવો નજારો આવે. તો ભાઈ જોઈ લો આવો નજારો આવે કઈક. ભાઈ જો આવો નજારો આવે છે કઈક. તો આ બોર્ડમાં લખ્યું જય ભૂતળા દાદા. તો ભાઈ આવો નજારો આવે આ સાઈડ નો. આવો નજારો આ સાઈડ નો આવો નજારો છે. અને હવે આપણે પગથિયા ચડી જોઈ લો. લીલો કાકા પગથિયા ચડે છે. ભોળાનાથ નું મંદિર જ છે 100%. મંદિર
તો મિત્રો આપણે હવે ચડી જાય ઉપર અને હવે તમને દેખાડી તો ભાઈ નાની તો હાલવા મળી છે નાની ધીમે બેન ઘરે પડી જાય તો ભાઈ આ છે ને હવે કઈક આવો વ્યૂ આવે છે તમે જોઈ લો અને અહીંયા જવો આ છે ને ગજબ વ્યૂ અને આ જો આ બીજું મંદિર છે ભોળાનાથ નું છે તો આપણે અહીંયા વિડીયો શૂટ કરી છીએ જે લોકો કાયરે તો ચાલો મિત્રો આપણે ઉપર જઈએ હવે પછી તમને દેખાડી કેવું મસ્ત મંદિર છે મિત્રો ઓ એ મિત્રો આમ લાગે આમ ગિરનાર કા કદમગીરી તો ચાલો બાબુ બેન આપણે જઈએ ઉપર તો ભાઈ જોઈ લો આવો નજારો છે ભાઈ જો ભાઈ જો ભાઈ એક નંબર નજારો તો હાલો મિત્રો હવે આપણે પાછું ચડવા ઉપર ચડવાનું ચાલુ કરી તો દીલો કાકા વિડિયો બના અને ભાઈ આપણે ચડવા માંડ્યા છીએ ઉપર અને ફૂલ ચડી હવે ચડાવ કે છૂટકો છે નહીં તો એટલે હવે આપણે ચડી જઈએ મિત્રો આપણે ચડી જઈને જોઈ લો અહીંયા તો કેવડો મોટો પગથિયો તો ભાઈ આવો પગથિયો આવ્યો છે અને ભાઈ જોઈ લો જેટલા ડુંગરા ચડે છે ને બાવ બેન કેમ થાય છે બાવ બેન મજા આવશે ને બેન તો ભાઈ બાવ બેન આપણી યાર છે ભાઈ મિત્રો અને ભાઈ ચડવા આવ્યા છે ફાઇનલી અને મિત્રો જો હું તમને નજારો દેખાડું ને ઓ માય ગોડ તો ભાઈ જરૂર મહાદેવનું મંદિર અને આ સાઈડ છે ઉપર મંદિર તો આવો કાંઈક ભાઈ નજારો છે તો ચાલો આપણે જઈશું વિડીયો શૂટિંગ કરી છે અને ચાલો મિત્રો આપણે જઈ જવો આ કાંઈક નજારો અને આ એટલે આપણે સીડી ચડી ગયા હવે આ ચડવાની છે તો મિત્રો હવે ચડીને બતાવી નજારો મંદિર મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી નીલુ કાકાનો વિડીયો શૂટ થઈ ગયો ને હવે પાણી પી લે થોડું હાલો બેટા પાણી પી ભાઈ વિડીયો શૂટમાં ભૂલાઈ ગયું હતું તો આપણે પાણી પી લઈ પછી તમને મળીએ તો ભાઈ જો આ છે ને આવો કાંઈક નજારો એટલે હાવ ચડી ગયા હો મિત્રો આમ થોડું કાંઈ બાકી નથી રહ્યું કા દીલું કાકા તો ભાઈ જો આ છે ને બિલ્ડિંગ એ દેખાવ કાંઈ ઘટે તો મિત્રો હાલો આપણે હવે ઉપર ચડી જાય જોઈ લો આપણે પગથિયા આવી ગયા છે ને દીલું કાકાનો વિડીયો શૂટ થાય છે તો અહીંયા ભાઈ ચપ્પલ કાઢવો પડે એટલે આપણે ચપ્પલ કાઢવું તો ચાલો ભાઈ ફાઇનલી અહીંયા પૂગી ગયા છીએ ઉપર આપણે મંદિરે દાદાને તો ભાઈ કોમેન્ટમાં જલ્દી જલ્દી લખી નાખો જય ભૂતડા દાદા તો ભાઈ જોઈ લો જય ભૂતળા દાદા કોમેન્ટમાં જલ્દી જલ્દી લખી નાખજો મિત્રો તો ભાઈ જવો અહીંથી નવો નજારો આવે મિત્રો જય ભૂતળા દાદા જરૂર લખજો તો મિત્રો આપણા ટંકોર વગાડ લે ભૂતળા દાદા જય ભૂતડા દાદા ભાઈ ઘડીક પગે લાગી લે એટલે ફોન સાઈડમાં મૂકી દે ચાલો આપણે દાન પેટીમાં કાંઈક નાખીએ આપણે તે તો ભાઈ ઉભે રહો તો ભાઈ નાખી દે તો મિત્રો વૈયા જશે 20 રૂપિયા અને દિલુ કાકાએ 10 રૂપિયા નાખ્યા છે તો મિત્રો જોઈ લો જય ભૂતડા દાદા લખી દો કોમેન્ટમાં હાલો મિત્રો હું તમને મસ્ત નજારો દેખાડું દિલુ કાકા પાસે જાય આપણે મસ્ત નજારો દેખાડીએ રેડી પછી ચાલુ થાય કે ઠેઠ અહીંયા સુધી આ છે મંદિર કેવો નજારો છે દેખાડો કેવો છે નજારો તો ભાઈ આવો કઈક નજારો છે અને મિત્રો નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને લોકો કા વિડિયો શૂટ કરે છે આવો નજારો એક નંબર હોય પછી વિડિયો તો શૂટ કરવાનો નહીં તો હવે આપણે ફાઇનલી જોઈન વ્યા છે ઉપર અને પગે લાગી વ્યા છે તો હવે આપણે ઉતરી નીચે મિત્રો આ છે જો આવું કઈક આવે છે રિઝલ્ટ જો આ છે ને કઈક આવો નજારો હોય તો મિત્રો હવે નીચે ઉતરી જાય આપણે હવે આપણે બીજા મંદિરે દર્શન કરવા જવાનું મહાદેવના મંદિર તો ચાલો હવે આપણે પગથિયા થોડા કર્યા છે અને આપણે મિત્રો ફાઇનલી ઉતરી ગયા છીએ નીચે અને દિલુ કાકા વિડીયો શૂટ કરે છે જોઈ લો પાછો અને હવે દિલુ કાકા વિડીયો શૂટ કરતા આવે છે મિત્રો આપણે નીચેથી નજારો દેખાડી તો જોવો છે જોઈ લો આ છે જોવો આવો કાંઈક નજારો છે તો ચાલો હવે જાય આપણે મંદિરે પગે લાગવા મહાદેવને
જો મિત્રો અહીંયા લખ્યું છે જય ભૂતડા દાદા. તો ભાઈ દિલુ કાકાનો વિડીયો શૂટ થાય છે ને આપણે અહીંયા જુઓ મંદિર દેખા દે એકવાર, હજી એકવાર ઉપર છે. આવી ગયા છીએ ફાઇનલી દર્શન કરી. મિત્રો આપણી ગાડી અહીંયા પડી છે ને હવે આપણે જાય અંદર દિલુ કાકા અરે. તો ભાઈ જોઈ લો શ્રી મારુતિ ધામ રેડી. તો ચાલો આપણે અંદર જઈએ. હવે આપણે ફાઇનલી ગેટની અંદર આવી ગયા છીએ જોઈ લો. અને હવે આપણે દિલુ કાકા હાલવા મળ્યા છીએ, નજારો તમને દેખાડ દે અહીંયા. તો મિત્રો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ. તો ભાઈ આવું કાંઈક મંદિર છે અને ચાલો મંદિરમાં જઈને દર્શન કરીને પછી આપણે જઈએ ઘરે. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મંદિરે જોઈ લો મારુતિ નંદન. ને ભાઈ આપણે વગાડ લે. ભાઈ આપણે વગાડ લીધું છે. જો હનુમાન દાદા, જય હનુમાન દાદા. તો મિત્રો આવો કંઈક નજારો છે મંદિરનો. તો મિત્રો ફાઇનલી આપણે મંદિરની પાસે જોઈ કેવો નજારો છે. તો ભાઈ જવો આપણે આમ ફરી નવી પછી દેખાડી જવો ગાય માતા છે અહીંયા મિત્રો જોઈ લો. તો ભાઈ અહીંથી આપણે જવો કૃષ્ણ ભગવાન. મિત્રો આવો કાંઈક નજારો છે જવો. તો ચાલો મિત્રો પછી તમને હવે બહાર જઈને મળી. અને અત્યારે તો દિલુ કાકા શૂટ કરે છે અહીંયા, આપણે ફરીને આવ્યા ને પાછા. તો દિલુ કાકાનું શૂટ થોડુંક પતી ગયું છે. તો ચાલો હવે તમને ફાઇનલી બહાર જઈને મળીએ મિત્રો. તો મિત્રો ચાલો હવે આપણે જઈએ બહાર અને આપણે હવે બીજા મંદિરે દર્શન કરવા જવાનું. તો ચાલો જોઈ લો મિત્રો મારુતિ નંદન. તો મિત્રો ધામ છે દાદાનું, હનુમાન દાદાનું. તો ચાલો આપણે બહાર જઈએ. તો મિત્રો બાય બાય, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ભાઈ જુઓ દિલુ કાકા વાવની ઈસકો ખવડાવતો હું તમને દેખાડ જોઈ લો. આ છે ભાઈ વડલો ડોલી. તો ભાઈ ઈસકો ખવડાવે છે અને હજી આપણે ઈસકો ખાવામાં છીએ. હજી બહાર લઈ જાઓ, હમણાં બહાર જઈ ક્યાં તમને પાસે મળી જોઈ. હજી ખાઓ બોલો મિત્રો, હવે તો કેટલો ખાવો. તો ચાલો મિત્રો હવે તમને આપણે બહાર જઈને મળીએ અને બહાર વાત કરીએ કે આપણે વિડીયો શૂટ પૂરો થઈ ગયો. તો આપણે દર્શન કરી લીધા છે દાદાને. તો ચાલો આપણે બહાર જઈને મળીએ. તો મિત્રો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ને આપણે પગે લાગીને આવી ગયા છીએ હનુમાન દાદા અને જય ભૂતડા દાદા. તો આપણે ઉપર પણ ગયા પગે લાગતા તો જોઈ લો ભાઈ. તો મિત્રો ચાલો હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને બાય બાય યુટ્યુબ ફેમિલી.